બનાસકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવ પેટા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસના કેટલાક પ્રબળ દાવેદારોની નામની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક, જેમાં ગેનીબેન ઠાકોર 2 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2024માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના રેખાબેન ચૌધરીને 30,000ની લીડથી તેઓએ હરાવ્યા છે અને કોંગ્રેસના લોકસભાના સાંસદ જિલ્લામાં તેઓ બની ગયા છે। ત્યારે જ્ઞાનીબેન તો સાંસદ બની ગયા, પરંતુ વાવ વિધાનસભામાં નવીન કોણ ધારાસભ્ય હશે તેને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો છે। ભાજપમાંથી તેમજ કોંગ્રેસમાંથી પણ કેટલાક નામોની ચર્ચા હાલથી જ ચાલી રહી છે અને આ બધા વચ્ચે એક નવીન દાવેદારનું નામ પણ સામે આવ્યું છે અને તે નામ છે કરસનજી અરજણજી રાઠોડ, જેઓ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના તનવાડ ગામના વતની છે, જેઓએ 1 થી 4 ધોરણ સુધી અભ્યાસ તેમના વતન તનવાડમાં પ્રાથમિક શાળામાં કર્યો છે અને ધોરણ 5 થી 8 સુધીનો અભ્યાસ ગ્રામ ભારતી અમરાપુર ગાંધીનગરમાં કર્યો છે। ત્યારે 2001 થી 2016 સુધી સતત 15 વર્ષ તનવાડ ગામના બિનહરીફ સરપંચ તરીકે તેઓએ સેવા પણ આપી છે। ભાભર તાલુકાના ઠાકોર સમાજના સુવિચાર વિકાસ ટ્રસ્ટ ભાભરની 2006માં સ્થાપના કરી હતી અને હાલ પણ પ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે। આ ટ્રસ્ટ ભાભર ખાતે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર તથા સદવિચાર કન્યા છાત્રાલય ભાભરનું સંચાલન કરે છે। એશિયા ખંડની સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં 2016 થી 2021 સુધી સરકારના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકે પણ તેઓએ સેવા આપેલ છે। ત્યારે તેમના રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો 44 વર્ષથી ભાજપના જૂના અને જાણીતા કાર્યકર તરીકે પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે। ત્યારે વાવમાં આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે। પાર્ટીના આવા જૂના નેતા તરીકે એક રાજકીય ક્ષેત્રે પણ પોતાની સારી એવી છાપ ધરાવે છે। ત્યારે કરસનજી અરજણજી રાઠોડના નામની વાત તેમના વર્ષોના અનુભવ અને તે વિસ્તારના સ્થાનિક લોકો સાથેના ક્યાંક એવો પણ દાવેદાર તેઓ બનાવી રહ્યા છે, જેમનું નામ ચર્ચામાં લાવવા માટે મજબૂર બન્યા છે। ટુડે ન્યૂઝ સાથેના સીધા સંવાદમાં પોતાની રાજકીય સફર વિશે શું કહી રહ્યા છે કરસનજી અરજણજી રાઠોડ, આવો જાણીશું। ગણેશભાઈ, સૌપ્રથમ તો ટુડે ગુજરાતી ન્યૂઝના સ્ટુડિયોમાં આપે મને અહીં બોલાયો એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું કે અમારે જે કાંઈ વાવ વિધાનસભા વિસ્તારના જે કોઈ રાજકીય આગેવાનો છે એનો એક ઇન્ટરવ્યૂ લેવાનો છે, એટલે આપના મેસેજ મળ્યા એટલે હું આપની પાસે આવ્યો છું। આમ તો વાવ વિધાનસભાની ચૂંટણીને તો હજી 3-4 મહિનાની વાર છે, પરંતુ અત્યારેથી ત્યાં રાજકીય સળવળા ઘણો છે। હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે સમય આવશે ત્યારે મારી પાર્ટી પાસે ટિકિટની માગણી ચોક્કસ મૂકીશ। આમ તો મારું નામ કરસનજી અરજણજી રાઠોડ છે। 1980થી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। કેટલાકને એમ લાગશે કે 44 વર્ષથી, તો હું આપને જણાવું કે 1980માં મારા મોટા બાપા રૂપસિંહજી દાનાજી રાઠોડ, જે ભાભરને દિયોદર તારે વિધાનસભા વિસ્તાર ભેગો હતો, તે વખતે દિયોદર વિધાનસભાની સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લડ્યા હતા। એ વખતે મારી ઉંમર 18 વર્ષની હતી અને ત્યારથી હું આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। આમ તો સામાજિક રીતે હું છેલ્લા 30 વર્ષથી સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છું। સૌ પ્રથમ દિયોદર તાલુકામાં એક ઠાકોર સમાજ યુવક મંડળની સ્થાપના કરી
અને સમાજની અંદર કુરિવાજો દૂર કરવાનું, વ્યસન મુક્તિ કરવાનું કામ કર્યું. ત્યાર પછી સામાજિક પ્રવૃત્તિમાં છેલ્લા 20 વર્ષથી ત્યાં સદવિચાર વિકાસ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટની સ્થાપના કરી છે ઠાકોર સમાજના. અને એ ટ્રસ્ટ દ્વારા અમે અત્યારે હાલ સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ, શૈક્ષણિક પ્રવૃત્તિ કરીએ છીએ. અને આ ટ્રસ્ટ ભાભર ખાતે અત્યારે હાલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ચલાવે છે, જેની અંદર ઠાકોર સમાજની 300 દીકરીઓ ભણે છે. એ ઉપરાંત કન્યા હોસ્ટેલ પણ ચલાવે છે, એની અંદર 60 દીકરીઓ વસવાટ કરે છે. અને આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણની સાથે સાથે અમે અન્ય સામાજિક પ્રવૃત્તિ, વ્યસન મુક્તિના કાર્યક્રમ કરીએ છીએ. એ ઉપરાંત છેલ્લા 17 વર્ષથી અમે ભાભર ખાતે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. અને એ સમૂહ લગ્નનું આયોજન કરવાના અમારા 1-2 ઉદ્દેશ છે. એક તો જે ખોટા ખર્ચા હોય સમાજમાંથી એ બચે, ભાઈચારાની ભાવના કેળવાય, અને સમૂહ લગ્નની અંદરથી જે કોઈ બચત થાય એ બચત દ્વારા અમે જે કોઈ સમાજની આ હોસ્ટેલ અને હાઈસ્કૂલ ચલાવીએ છીએ. અને છેલ્લા 20 વર્ષથી ભાભર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ તરીકે પણ હું કામગીરી બજાવું છું. એ ઉપરાંત 17 વર્ષથી જે સમૂહ લગ્ન થાય છે એના પ્રમુખ તરીકે પણ હું સામાજિક જવાબદારી નિભાવું છું. આમ તો ભગવાનની મહેરબાની હોય એને જ 2-3 પ્રકારના વિષયમાં કામ કરવાનો મોકો મળતો હોય છે. સાહિત્ય ક્ષેત્રે પણ મેં 2-3 નવલકથાઓ લખી છે, 2-3 કાવ્યો પણ લખેલા છે. અહીં ઘણા સમય પહેલાં આપણા જે ડીસા ખાતેથી રખેવાળ પ્રકાશિત થાય છે એની અંદર મારી એક નવલકથા લોહીનો ડાઘ એ 2 વખત પ્રકાશિત થઈ. એના પછી એક સાટા પાટા નવલકથા પણ પ્રકાશિત થઈ. એ બંને નવલકથાઓ ત્યાં જયશ્રી પ્રકાશન ભાભર દ્વારા અમે જાતે પ્રકાશિત કરી હતી. પરંતુ એ પછી આ જાન્યુઆરી 2024ની અંદર મારી એક મહાનવલકથા કહેવાય એવી નવી નવલકથા પ્રકાશિત થઈ છે, જેનું નામ છે મિસ કલાવતી, જેનું વિમોચન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કર્યું હતું. અને મને કહેતા આનંદ થાય છે કે એ નવલકથા ગુજરાતની નામાંકિત પ્રકાશન સંસ્થા નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશન કરવામાં એનું આવ્યું છે. આમ તો જે કંઈ મારા રાજકીય જીવનની શરૂઆત તો મેં કીધું એમ કે છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તો કામ કરું છું. પરંતુ 1996ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું રૂની જિલ્લા પંચાયત ઉપરથી ચૂંટણી પણ લડેલો છું. ત્યારબાદ 1997થી 2000 એ દરમિયાન દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે પણ મેં કામગીરી કરેલી છે. એ પછી 2001થી 2016 સતત 15 વર્ષ એટલે કે 3 ટર્મ મારા તનવાડ ગામની અંદર સમગ્ર ગ્રામજનોએ ભેગા મળી અને મને 3 ટર્મ સુધી બિનહરીફ સરપંચ તરીકે પણ મારી નિમણૂક કરેલ છે. અને મારું ગામ એક પંચરંગી ગામ છે, એટલે પંચરંગી ગામમાં સતત 3 ટર્મ સુધી બિનહરીફ વરણી કરવી એ પણ મારા માટે ગૌરવની વાત છે. એના પછી 2016થી 2021 સુધી મને બનાસ ડેરીમાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકે પણ કામ કરવાનો મોકો મળેલો છે. આમ તો આ વખત દાવેદારો ઘણા બધા છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને ટિકિટ માગવાનો અધિકાર છે. મેં પક્ષમાં, સમાજમાં કરેલી કામગીરીના આધારે કદાચ પાર્ટી મારી પણ પસંદગી કરી શકે છે એવી અપેક્ષાએ હું ઉમેદવારી નોંધાવવાનો છું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વખતની ચૂંટણીમાં પાર્ટી ઘણું બધું સર્વે કરી,
ઘણો બધો અભ્યાસ કરી ઘણા બધા સમીકરણોને ધ્યાને રાખી અને જીતે એવા ઉમેદવારને ટિકિટ આપવાની છે એ વાત ચોક્કસ છે. કેટલાકને વળી એમ જ થતું છે કે ઘણા બધા દાવેદારો છે એટલે એક આ વખત મને જાણવા મળ્યું પ્રમાણે 5-6 દાવેદાર ઠાકોર સમાજમાંથી છે, 1-2 દરબાર સમાજમાંથી છે, 1-2 રાજપૂત સમાજમાંથી છે, 2-3 ચૌધરી સમાજમાંથી પણ છે અને અન્ય સમાજમાંથી પણ 1-2 દાવેદારો છે. પાર્ટીના કાર્યકર્તાને દરેકને ટિકિટ માગવાનો અધિકાર છે, પરંતુ પાર્ટી છેલ્લે જે નિર્ણય લીધી હોય અને જેની ટિકિટ આપતી હોય એને ખભે ખભા મળી અને આપણે જીતાડવાની પણ આપણી એટલી જ ફરજ બને છે. આમ તો વાવ વિધાનસભા એ 3 તાલુકા એમાં સમાવેશ છે, ભાભર, સુઈગામ અને વાવ, અને એના 315 બૂથ છે અને એની અંદર 3,08,000 જેટલા મતદારો છે. હવે સામાજિક કે જ્ઞાતિ વાર જઈએ તો એમાં લગભગ 85,000 જેટલા મતદારો ઠાકોર સમાજના છે, 52,000 જેટલા મતદારો ચૌધરી સમાજના છે, 40,000 જેટલા મતદારો દલિત સમાજના છે, 25,000 જેટલા મતદારો રબારી સમાજના છે, 19,000 જેટલા મતદારો રાજપૂત સમાજના છે, 8,000 જેટલા મતદારો જાગીરદાર સમાજના છે. અન્ય સમાજના પણ ઘણા બધા મતદારો છે. પાર્ટી ટિકિટ ભલે હું માગણી કરું, મારા કરતાં પણ વાવ વિધાનસભાની અંદર ઘણા સક્ષમ ઉમેદવારો, શિક્ષિત ઉમેદવારો અને હોશિયાર ઉમેદવારો પણ ટિકિટ માગે છે, પણ પાર્ટી બધા સમીકરણોને ધ્યાને રાખી અને આ વખતે જે જીતી શકે એવા જ ઉમેદવારને ટિકિટ આપવાની છે. અને ભલે અમે માગણીદારો ગમે એટલા હોઈએ પણ અમે બધા એક મંચ ઉપરથી જે કંઈ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને જાની ટિકિટ આવશે એને ખભે ખભા મિલાવી અને જીતાડી શકશું એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ તો વાવ વિધાનસભા એ સરહદી વિસ્તાર છે. છેલ્લા કેટલાક સમયથી અને એમાં ખાસ કરીને શંકરભાઈ ચૌધરી જ્યારે ત્યાં ધારાસભ્ય હતા અને મંત્રી હતા ત્યારે વિકાસની જે ગતિ પકડી હતી એ ગતિએ કોંગ્રેસના ધારાસભ્ય આવતા થોડો રૂકાવટ આવી છે. કદાચ પાર્ટી મારી પસંદગી કરે અને લોકોના અને ભાજપના કાર્યકર્તાઓના મારા ઉપર આશીર્વાદ ઉતરે તો હું સૌ પ્રથમ પ્રાયોરિટી અમારા વિસ્તારના ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં ક્યાંક કોઈ પાણીની તકલીફ હોય, સમસ્યા હોય, સિંચાઈની સમસ્યા હોય, કોઈ જગ્યાએ નહેરનું જે પાણી ન પહોંચ્યું હોય એ સમસ્યા હોય, રોડ રસ્તાની પણ ક્યાંક સમસ્યા છે, શિક્ષણ માટે પણ જ્યાં જરૂર હોય ત્યાં સગવડ કરવી, આવા જે કંઈ પ્રજાહિતના કામ છે એ મારી પ્રાયોરિટી રહેશે. બિલકુલ એવો સ્વપ્ન પણ ન વિચારી શકું. જે કંઈ ભારતીય જનતા પાર્ટી જે કંઈ ઉમેદવારને ટિકિટ આપશે એને ખભે બેસાડી અને રાત દિવસ મહેનત કરી અને અમે 100% એને વિજય અપાવીશું. પાર્ટી ટિકિટ આપે તો મને મેન્ડેટ આપે તો હું પણ ચૂંટણી લડીશ. હવે એ તો પાર્ટી ઘણું બધું એંગલથી જોતી હોય છે. પાર્ટી આ વખત બિલકુલ અંધારામ રહેવાની નથી, ગ્રાઉન્ડ લેવલ ઉપરથી સર્વે કરશે અને જે કોઈ જીતી શકે એવો હોય એ જ ઉમેદવારને પાર્ટી ટિકિટ માટે પસંદગી કરશે. તો આમ કરસનજી અરજણજી રાઠોડે જણાવ્યું તે રીતે દરેક ક્ષેત્રમાં પોતે સારી એવી નામના મેળવી ચૂક્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે પાર્ટી કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે. નમસ્કાર.